નમસ્કાર બાળમિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 2માં પ્રકરણ 19 દિશાઓ અને ખૂણાઓ વિશે અભ્યાસ કરીશું. બાળમિત્ર, તમે જાણો છો કે દિશાઓ કેટલી હોય? દિશાઓ 4 હોય: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર ને? અને ખૂણાઓ પણ 4 હોય, જેના નામ છે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. જો બાળમિત્રો, આ ચિત્રમાં તમને દિશાઓ અને ખૂણાઓ દર્શાવવામાં આવ્યા છે, જેમાં ઉત્તર દિશાની સામેની બાજુએ દક્ષિણ દિશા હોય અને પૂર્વ દિશાની સામેની બાજુએ પશ્ચિમ દિશા હોય. ઉત્તર અને પૂર્વની વચ્ચે ઈશાન ખૂણો હોય, જ્યારે પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ ખૂણો હોય. દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય ખૂણો હોય, જ્યારે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે વાયવ્ય ખૂણો હોય. ફરી એકવાર આપણે જોઈ લઈએ 4 દિશાઓ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અને 4 ખૂણાઓ એટલે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. બાળમિત્ર, સૂર્ય કઈ દિશામાં ઉગે? પૂર્વ દિશામાં. અને કઈ દિશામાં આથમે? પશ્ચિમ દિશામાં. બરાબર ને? જો અહીં આપણે સ્વાધ્યાય કરીએ, સાથે સાથે તમારે સ્વાધ્યાયને તમારી બુકમાં પૂર્ણ કરવાનું છે. બરાબર ને? તો ધ્યાન રાખીને સાથે લેખન કાર્ય પણ કરવાનું છે. સવાલ 1: 4 દિશાઓના નામ લખો. આપણે હમણાં જ 4 દિશાઓના નામ જોઈ ગયા. 4 દિશાઓના નામ લખીએ તો પહેલી દિશા ઉત્તર, ત્યાર પછી દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. સવાલ બીજો: 4 ખૂણાઓના નામ લખો. તો 4 ખૂણાઓના નામમાં આવશે ઈશાન, અગ્નિ, નૈઋત્ય તથા વાયવ્ય. ત્યાર પછીનો સવાલ જોઈએ. કૌંસમાં આપેલા યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. સૂર્ય ખાલી જગ્યા દિશામાં ઉગે છે. સૂર્ય પૂર્વમાં ઉગે કે દક્ષિણમાં? સાચો જવાબ છે પૂર્વ દિશામાં. તો આપણે ખાલી જગ્યામાં લખીશું પૂર્વ. ત્યાર પછીનો સવાલ: ઉત્તર અને પૂર્વ વચ્ચે ખાલી જગ્યા ખૂણો છે. તો આપણે જેમ આગળ જોઈ ગયા તેમ ઈશાન ખૂણો આવે કે અગ્નિ ખૂણો આવે? સાચો જવાબ છે ઈશાન. ત્યાર પછીનો સવાલ: પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. તો પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે કયો ખૂણો આવે? નૈઋત્ય. તો આપણે ખાલી જગ્યામાં લખીશું નૈઋત્ય. ત્યાર પછીનો સવાલ: વાયવ્ય અને ઈશાન વચ્ચેની દિશા ખાલી જગ્યા છે. તો જવાબ પશ્ચિમ આવે કે ઉત્તર આવે? સાચો જવાબ છે ઉત્તર. ત્યાર પછીનો સવાલ જોઈએ. નૈઋત્ય અને અગ્નિ વચ્ચેની દિશા ખાલી જગ્યા છે. તો આ બંને ખૂણાની વચ્ચે કઈ દિશા આવે? દક્ષિણ. સૂર્ય ખાલી જગ્યા દિશામાં આથમે છે. તો પશ્ચિમમાં આથમે કે ઉત્તરમાં આથમે? સાચો જવાબ છે પશ્ચિમ. સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. ત્યાર પછીનો જવાબ શું આવશે? ચાલો આપણે પ્રશ્ન જોઈએ. ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. તો
તો ઉત્તર અને પશ્ચિમ વચ્ચે ઈશાન ખૂણો આવે કે વાયવ્ય આવે? સાચો જવાબ છે ઉત્તર અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો એ વાયવ્ય છે. ત્યાર પછીનો સવાલ, પૂર્વ અને દક્ષિણ વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે, તો આ બંને દિશા વચ્ચે કયો ખૂણો આવે? તો જવાબ છે અગ્નિ. તો બાળમિત્રો, તમારે ચારેય દિશાઓને યાદ કરવાની છે અને ચારે ખૂણાઓના નામ પણ યાદ કરીને લખવાના છે અને આ સાથે સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે. ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.